રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના નહીં પણ આમ તો જો કે બપોર 11 વાગ્યા હે. અમારે હે ને એન્જિનિયર સાહેબ આવ્યા હે જોવા. આમાં શું કરવું પડીએ નહીં. એ ભાઈ, ઓ ભાઈ, આમાં જરાક આમ કયો હાય હેલો રામ રામ કઈક આમાં કઈક કહેવાય આવડે. હા તૈડું જો તૈડું ઈ મૂક ને ઈ તો ઓલું કઈ માથલું આવડું હું ભાઈ ઈ ઓલું નતું ઓલું હા એક વાર નતું કર્યું બધે અમારે પ્રથમ ને વાર હજુ પડી ગયું જો આ બધું ઈ તો ઉખેડ નાખતું ઈ આમાં નથી પડતું આમાં ક્યાંય નથી પડતું આ મેન આ જો ને આ વડી તૈડું હા ઈ ઉખેડી નાખ હું ને કિશન હે ને મેડી માંથી જોવા આવ્યા હતા એની ઓલું કેમિકલ આવે છે હાલો તે દેખાડી હોય લઈ આવ્યો અહીંયા હોટે જડે ઈ હે ને આપણે તૈડું કે હોય ને આખા ધાબામાં મારી દીધું હાલે ટીપું પાણીનું પડે નહીં તમારા કોમેન્ટ ઘણા આવતા હોય આ ધાબાનો વિડીયો ગમે તે બનાવી કે ઓલું ચાઇના મેજિક કહેતા હોય પણ એવું બધું કંઈ ખાસ પાણી પડતું નથી આપણે તૈડું હોય ને ત્યાં જ પડે એમાં ખાસ કરીને નવા બે મકાન છે ને એ વાં સુધી એમાં જ આમાં ટૂંકમાં પાયે તૈડ પડી છે અમારે કંઈ તૈડું છે નહીં કેમિકલ આવે ને એ ટૂંકમાં મારી દે ને જીની માર્યો ને 2 વર્ષથી મારો છે એમાં એમ કે ટીપું કિશને એની મેળીમાં ટૂંકમાં તૈડું હતું એમ મારી પછી પાણી ભરી ટ્રાય કરી હા મોરથી રોગું ટૂંકમાં કેમિકલ નહોતું માર્યું ત્યાં પાણી ભર્યું એટલે આમ ચોખ્ખું કરવા પાણી તગી હોય એટલે કે પરબારા દરેડા જ થયા તૈડું હોય ત્યાંથી અને મારી દીધા પછી પાણી ભર્યું એટલે કે પરબારું હાવ લોક થઈ ગયું પાણી એટલે એમ અમે બે જોવા આવ્યા હતા એની માર્યું ને કઈ રીતે મારું તૈડુંમાં આપણે સિમેન્ટ નાખેલ છે ને એ જરાક સાફ કરી દેવાનું તળ આમ દેખાય એવી રીતે જાય દેખાય ને આવી રીતે દેખાય નહીં પછી આન માથે હે ને પીછાથી હાલો એ હું તમને દેખાડી દઉં કઈ રીતે મારી એમ કે ફાયદો બહુ હોય પાણી પડતું નથી અને અમારે ખાસ બે મકાન આમણે તો તળેડું હે નહીં પાયે ક્યાંય પાયે નથી આ આખો એમાં ક્યાંય પાણી ટીપું નથી પડ્યું આપણે આ મકાનને આગલા વિડીયોમાં કઈ મીઠાયું કેદીના ધાબામાં ફેરવું હોય કે સિમેન્ટમાં ફેરવું હોય કે કડિયામાં ફેરવું હોય આટલામાં જો પાયે આમાં હું તળ નથી પડી પણ પાયે તળ પડી હતી ત્યાંથી પાણી પડે આ છે ને એમાં એવું કેમિકલ આવે ને એ મારવું. જય શ્રી કૃષ્ણ. હાલો અટાણે છે ને બધું કામ બધું થઈ ગયું અને આમ જોઈને તો આદર તે એકદમ અસલ આદર ઉપારો થઈ ગયો હોય આમ જોઈ હજાર્યો એકદમ ખાટું થઈ ગયું છે એટલે વાદળા નથી બોલું વરસાદનું ખાટું થઈ ગયું અમારે વરસાદની તૈયારી થવામાં દેખાડી વરસાદ જો કે માંડવીને એ થશે પરવા માંડવી ખોલી લીધી હોય ને અમે એને પરવા કહ્યું હું તો આજ વર પણ જે માંડવી ખોલીને બધું માંડવી કરી લીધી બેદર ભરાઈ ગયા હોય તો બીજે કાંઈ જતા હોય તો ખબર હોય ચાલો દેખાડું હું કામ હાલે વરસાદનું હું અહીં આવી નથી હો કેદી મેળી ઉપર પાયે બધે તળી પડી ગયો ને હા અમારે છે ને પડખે ભેડ્યું હાલતું હોય ને એટલે એકદમ ના કપ આવ્યો હોય ને મલબલી જાય ટોટા ફૂટે ભડાકા થાય ને જો હા મેં કહે ને માથે લગાડી તા તો ના લાગે મજા કેમિકલ મારેલા ચીકણું દોરા જેવું કામ જાણે અમને ઓહાણ નથી પાણી નતું પડ્યું બાકી આ તા હે ને જો આ અમે લગાડ્યો તું મલક પૈસા ખાઈ ગયો ને કઈ ફાયદો નથી આ જે પોડા ઉખડે જાય તમે આ તા હું રાજસ્થાની ગાય હોય ને વારે કઈ લાહ એવી રૂપારી કરતા વરસાદ હાવ એકદમ ઘાટું થઈ ગયું હે પવન કપાઈ ગયો દોરિયા મૂક્યા એમ છાટા પડતા હોય કોક હમણાં છાટા હા નામી વાવણી થઈ જાય પરબારી એટલે માણસ ને થોડા પાણી નાખે જેવું ઘેડો કી વાવણું હોય તો માણસ કરી જ જાય વાવણા
બાકી ઠંડો ઠંડો પવન આવે એસી હોય ને એવો ના ભગવાનના ઘરની એસી હા જતાય કેમ પાછી ક્યાં ઉખડવા જાય ઉઈ ફૂટો મોરથી ના હવા થાય અમારે છે ને જૂના મકાનમાં તો પાણી પડતું જ નથી જરાય કેમ અહીંથી 2 મકાનની કોમ જૂના છે એને ઓહરીમાં ક્યાંય એટલે ક્યાંય નહીં નવા મકાનમાં જ પાણી પડે ગામડામાં છે ને ઝાડું મોટું થઈ ગયું ઝાડું પહેલા હતું તો લીમડા અને કોઈ વડા વડા વરલા ને એવું જ બધી જાતનું વધે ને ઘેર ઘેર ઝાડવું બહુ વધારે થઈ ગયું ને પ્રથમ શરૂઆતમાં હું અહીંયા આવી ને ત્યાં આટલું ઝાડું હતું જ નહીં એટલે તમે ગામમાં જો ગામડામાં છે ને મકાન દેખાય ને વચ્ચે વચ્ચે આટલું જ પાછું ઝાડું હાલો ટોચવાનું હતું એ તૈડુમાં છે બધું ટોચાણું એટલું ટોચી લીધું હવે જરાક આને છે ને બધું વારી ચોખ્ખું કરી અને પછી પાણી થોડું થોડું તૈડે નાખ્યું એટલે ચોખ્ખી થઈ જાય પછી આપણે છે ને એને માથે ઓલું કેમિકલ લઈ આવ્યો ને એ પીછાથી મારવાનું છે આ એમ તો ઉખડે અહીંયા ઉખડી ગઈ બાકી જો અમારા બાપુ બેઠા અહીંયા એ નથી ઉખડતું મારી ચુમાહું જાહે ને પલ્લર છે ને ત્યાં ઉખડી વચમાં મારા બાપુ વારે યારી આગળ પડી ગયું લગભગ તો બધું એ રીતે સાફ કરી પછી જરાક ધોઈ નાખ્યું બાકી આજે હવામાન એને આવું થઈ ગયું જો એકદમ ઘાટું વાદળ છાયો નકર છોટા છોટા વાદળા હતા પણ બધું આખું થઈ ગયું આવા વાદળા થઈ ગયા હવે ચોમાસું નજીક આવે એટલે એનો પ્રભાવ તો દેખાવાનો જ છે અમારે પાડો થઈ જાય વહીની ટપી ટપીને આવે ધોલારી નાખી કોકની ઈંટી માથે ના ચડાય પડ્યો ને તો ભાંગી પડે હાથી મારામાં એક પગ મૂકજે નહીં લે એમ હાલો પાડોશી આવ્યો ને પાડોશી સીધો કામે ચડાવી દીધો મેં કીધું આ નવરો ને મન ઉખેડવા ભલે આવ્યો ભાઈ તો ઉખેડ હા એ હવે એવું હે પળ ને પળ વહી જાય ખોટા રૂપિયા નાખી દીધા એમાં હા એટલામાં તો બધે આખા ડાબામાં ને આ કેમિકલ પડી જાય કોદાળી જાડી પડે ઝીણું હોય ને તો ઘાય ઘા ઉખડી જાય ડાયરો બધા મેળી માથે આવતો રહ્યો પાડો હી નમી બધા મારો એ વાત તો ઓલું તૈડ હે નીથી પરું વચમાં મેળું પર લેન ભરાઈ હાલો અમે મેળી હે ને મસ્ત જી આમ ઉખડે એ ઉખેડી નાખ્યું ને પછી બધી મેળી વારી નાખી અને પછી તૈડું બધું છે ને પાણીથી ધોઈ નાખ્યું હજી તો પાણી ટૂંકમાં ભર્યું હોય એ હુકાઈ જાય ને પછી આપણે મારવાનું હોય મારવાનું છે જો આ રહ્યું એશિયન પેન્ટનું ડમ પ્રૂફ છે હા એ મારવાનું છે 58 લીટર એક લઈ આવ્યો તૈડુંમાં કઠીએ તો વળી પાછું લઈ આવે વડે આહોટ જડે અને આ માર્યું ને 2 વર્ષથી એમ કહે કે બહુ ફાયદો થાય છે હાવ ટૂંકમાં પાણી બંધ થઈ જાય છે અને મેં સવારે કહ્યું પ્રમાણે કિસાને ટ્રાય કરી હતી માયરા મોર પાણી ભર્યું હતું પડ્યું હતું પછી આ મારી પાછી ટ્રાય કરી હતી પાણી બંધ થઈ ગયું હા એટલે આપણે તૈડુંમાં ટૂંકમાં ટ્રાય કરવી પછી ફાયદો થાય તો આપણે આગળ વધીએ આ તૈડું પૂરાઈ જાય ને જોવાઈ જાય હું થાય નહીં હવે જરાક છે ને પાણી ફૂંકાવાની વાત જો ફૂંકાઈ જાય ને તૈડુંમાં પછી મારી ગયા એમાં જો જૂનું મારેલ હતું એ આવું કંઈક ચીકણા જેવું હતું જા હા હે નહીં હું પહોંચું હે પણ હું ઉખડે નહીં ઓલા લીરા થતા હતા એવું હતું એ ઉખડતું નથી પણ હવે એ છે ને તૈડું જો એમાં પાછી તૈડ પડી ગઈ એટલે આ નવું આપણે આવા ટ્રાય કરવાનું હોય આ કેવો ફાયદો કરે પરવાય છે જોઈ જા નહીં કેવી રીતના મારે
વરસાદ થયો હતો તારીખની હિસાબે 16 ને 17 તારીખે વરસ હતો. 18 તારીખે આપણે વાવણા હતા. અમે 18 તારીખે વાવણા કરવા ગયા હતા. હા બેન આજે 17 તારીખે આવતી રહી હતી. તો એ આવીને મોરજ મેં આવતો હતો. હા અમે કણમાં દવા ફેરવતા હતા ને એ હા વરસાદ પડવા ને બધા બહુ જ નામી થયા. આ કટેમનો લે કેમ આવી જતો હતો અને અટાણ વાઈટ જોઈને તો આવતો નથી. હા આવી જાય તો ખરો ઘણે પણ હવે આવે નહીં ત્યાં સુધી કયું જે પાછી તો નદાઈ ના થઈ જાય એટલું ભરવું પડતું હોય કદાચ. હાલો જો આને હે ને મેળી વારી અને પછી ઘીહોને જરૂર નાખી એવી પાડી પાઈ એવી. હવે પાછું બીજું બે કામ હે એ વળી પાછી જાય તે કરી આવી. હવે આ મારું કામ નથી. હાલો મારે ઓલું જો કેમિકલ મારવાનું હતું ને બધે તળ્યું હતું ને મારી દીધું. આમાં જરા કે ઊભી તળ હતી ને એમાં મારી દીધું. આમાં જો કે પડતું નથી પણ તોય મારી દીધું. હવે જોવાનું એ રહ્યું 2 વાગે પછી જમા પાણી પડે કે ફાયદો થાય. મારે હાલે જાંબુડા ખાવાનું ચાલે આપણે જાંબુડીના જાંબુ તળ્યું હતું ને એ જ માર્યું બધે માર્યું નથી. આમાં તળે ને જ્યાં પાયે હે અમુક ક્યાંક વચમાં પડી પછી આમાં નંબરે જોઈએ કહેતા પછી વળી અહીંયા પડી આમને ત્યાં 2 મકાનને હંધી તો કે ત્યાં તો તળે નહોતી પણ આપણે વૈધું મારી દીધું. નાસ્તો ભાઈ હોસ્ટેલમાં વયો ગયો ને ટિકિટ પાછો બનાવ્યો જ નતો એને બહુ ભાવતો નથી પણ હવે પછી વળી જૂનું ખાવા માંડ્યું ને એટલે હવે આજ વળી બનાવ્યો. દી થાય વડા અને ભૂખ લાગે અતાણે કાયમ હોય ફ્રીજમાં હાવ ખાલી કા લે બે ટમેટા વડા રહી ગયા મોરવાના કેરી ટમેટા અને ડુંગળી અને પછી આ હજી બેન ઝીમરી મસાલો રહી ગયો. ઝીમરી ના નાખાય મજા ના આવે બહુ. લીંબુ ના હોય ને તો હાલે ને કોઈ તો ઝીમરી નાખવું જ પડે. ખાટું ના થાય મજા ના આવે નહીં. હાલો અમારે જો નાસ્તો બની ગયો કમ્પ્લેટ. લીંબુ એક નથી બાકી બધું હે. તને ના ભાવે એમાં અમે શું કરીએ? જલ્દીરા નાખ ને લીંબુ નાખીએ જલ્દીરા. હાલો હાલો હવે મેં હે ને નાસ્તો કરી લઈ. નાસ્તો કરી લીધો હોય અને હવે પીવા ચા પાણી પણ જરાક નાવું છે. નાય આમ તમે નાય તમે આરપડો કહો અઠવાડિયું વખત થઈ જાય. ઉનાળામાં આરો થઈ જાય નાવા પણ નાયા પછી કાઈ નથી ફ્રેશ થઈ જાય ને કાયમ ના નાવા. અમારે કેવું ખબર આમ ટૂંકમાં એવું સારું કામ કરીને આવ્યું હોય ને વાવણું કરીને પ્રથમને દી અલર ન હોય એવું ટૂંકમાં પ્રથમનું કાર્ય કર્યું હોય ને તે દી આવીને કોઈ દી ના આવીને અમારું આવીને વાવણું કરીને આવીને નાઈ ના તે દી આવીને ના નાય એવું કામ કર્યું ને આપણે નવું કામ શરૂ કર્યું. બાકી નાવામાં ખેડૂને તો શું હોય અઠવાડિયું નીકળી જાય. કોઈક દી ઉપર 2 વારે નવાઈ જાય એવું કામ કર્યું. કોઈક દી 5-7 દી નીકળી જાય તો ખેડૂને એવું હાલતું હોય કાયમ નાહી તો નાવામાં જ નહીં. અમારે કંઈ સવારમાં ઉઠીને ઓફિસે જવાનું હોય નહીં તે કંઈ નાહીને જાય. આપણે સવારમાં ઉઠીને હલર રાખવાનું હોય તો નાહીને કંઈ હલર રાખવા કે આપણે માંડવી ભેગી કરવા કે એવું કામ કરવા કંઈ જવાનું ન હોય. માં જઈને ઉપર બોમ્બોટ ભરાવાના જ થઈ હાલે 4-5 નાહી તો હાલે. હાલો હવે જરાક નાહી આવું પછી ચા પાણી પીવું નિરાતે.